કરણ બેટા અહીંયા આવતો. હા માતા, બોલો ને, શું કામ છે? તારું પિંક રંગનું સ્વેટર લઈ આવ, ધોઈ નાખું. અને સોક્સ પણ લેતો આવજે. અને હા, દીદીનું રેડ કલરનું ફ્રોક લેતો આવજે. તું આ શું બોલે છે? ગુજરાતી અને અંગ્રેજી ભાષાની ખીચડી બનાવે છે. મને તો કાંઈ સમજાતું જ નથી. હવે તો ગ્લોબલ યુગ છે, જમાનો બદલાઈ ગયો છે. બધા આવું જ બોલે છે, તો મને શું વાંધો છે આવું બોલવામાં? એની તો મૂળ વાત છે, બધાને પશ્ચિમી સંસ્કૃતિનું ઘેરું લાગ્યું છે. તો આપણી સંસ્કૃતિનું શું? આપણને આપણી સંસ્કૃતિનું રક્ષણ તો કરવું જ પડશે ને. પણ અંગ્રેજી વિના તો હવે કઈ ચાલે એમ જ નથી. અરે સાંભળ તો ખરી, અંગ્રેજી બોલવાની ના નથી. અંગ્રેજી બોલવું ખૂબ જરૂરી છે. જ્યાં જરૂર હોય ત્યાં ચોક્કસ બોલવી જોઈએ. પરંતુ જ્યાં પોતાની માતૃભાષાથી કામ થઈ શકે એમ હોય ત્યાં માતૃભાષાનો જ ઉપયોગ કરવો. લો મમ્મી, આ મારું પિંક રંગનું સ્વેટર. હું તો પિંક રંગ એટલે કયો રંગ થાય તે શોધતો જ રહી ગયો. એટલે તો પિતાજી કહે છે કે માતૃભાષામાં બોલો તો અમે ઝડપથી સમજી શકીએ. સારું બેટા, હવેથી એમ. બેટા આદ્યા, તમે શું કરો છો? દાદીમાં અમે રમકડા અને ડોલ રમી રહ્યા છીએ. દાદીમાં, ડોલ એટલે શું તમને ખબર છે? હા, ડોલ એટલે પાણી ભરવાની ડોલની વાત કરો છો. ના દાદીમાં, ડોલ એટલે અંગ્રેજીમાં ઢીંગલી થાય. બાળકો, તમે અંગ્રેજી શબ્દો અને ગુજરાતી શબ્દો વચ્ચેનો તફાવત જાણો છો? હા દાદા, અમને અમારા વિદ્યાલયમાં ગુજરાતી અને અંગ્રેજી શબ્દોનું જ્ઞાન આપવામાં આવે છે. સારું બાળકો. બોઢા, ઓ બોઢા, સાંભળો છો? હવે આજકાલના છોકરા તો શું ને શું બોલે છે. ડોલ ને ડબલા ને એ તો કઈ સમજાતું જ નથી. ડોસી, હવે તો જમાનો બદલાઈ ગયો છે. આજકાલના બાળકો તો વધારે અંગ્રેજી જ બોલે છે. પણ આપણે અને આપણા બાળકો માતૃભાષામાં જ વાત કરીશું. ઓહો, એવું છે બોઢા? ફક્ત માતૃભાષાની વાત નથી, આ સાથે ભોજનમાં પણ આપણે આપણા દેશની વાનગી વધુ પસંદ કરવી જોઈએ. પણ હવે તો બધાને પીઝા અને બર્ગર ભાવે છે, તો એનું શું કરવું? એ ખાઈને તો બધાને વિવિધ બીમારીઓ લાગુ પડી છે. હા, એ વાત સાચી છે. મને આ વિશેની માહિતી મળી, એ ખૂબ ગમ્યું. સારું લો. ગીતાબેન, ઓ ગીતાબેન, હમણાં બહાર બેસવા કેમ નથી આવતા? એ વાત તો એમ છે કે અમે પરિવાર સાથે પરમ દિવસે દુબઈ ફરવા જવાના છીએ, તેની તૈયારી કરું છું. એમ? સારું. કરણના પિતા કહેતા હતા કે ફરવા જવું તો હંમેશા પોતાના દેશમાં જ જવાય, જેથી આપણી સંસ્કૃતિને સારી રીતે જાણી શકીએ. હાલ તો તમારું આયોજન થઈ ગયું છે એટલે જતા આવો, પરંતુ બીજી વખત આયોજન કરો ત્યારે આપણા દેશમાં ફરવા જવાનું આયોજન કરજો. હા, ચોક્કસ. હવે તો બધાને બાલી, સિંગાપુર, થાઈલેન્ડ જવું ગમે છે એમ ને? હા, આપણી બાજુવાળા ગીતાબેન પણ દુબઈ ફરવા જાય છે. દુબઈથી કેટલીક વસ્તુઓ ખૂબ સારી મળે છે, તો મને મંગાવવાની ઈચ્છા થાય છે, તો મંગાવી લઉં? ના, વિદેશી વસ્તુઓનો ઉપયોગ ન કરાય. વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાથી આપણા દેશને આર્થિક નુકસાન થાય. એવું આપણાથી કેમ કરાય? એમ? એ તો હું જાણતી જ નથી. હવેથી હું કોઈ પણ વસ્તુ ખરીદીશ એ સ્વદેશી વસ્તુઓ હશે તેવા પ્રયત્નો કરીશ. ખૂબ સારું. સૌ ગ્રામજનો આપણે સૌ આપણા દેશની વસ્તુઓની ખરીદી કરીએ, આપણા દેશની ભાષા બોલીએ, આપણા દેશનું ભોજન જમીએ, આપણા દેશમાં જ ફરવા જઈએ અને આપણા દેશનો જ પહેરવેશ રાખીએ. તો આપણા દેશનું ગૌરવ વધશે અને સાથે અર્થતંત્ર પણ ઊંચું આવશે.